જંબુસર પંથકમાં હોળિકા દહનની ભક્તિભાવપૂર્વક ઉજવણી. હોળિકા દહનની ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ તહેવાર બુરાઈઓને ભસ્મ કરી ભક્તિનો દીવો પ્રજ્વલિત કરવાનો પ્રતીક છે. જંબુસર શહેર સહિત પૂરા પંથકમાં પ્રતિકાત્મક હોળિકા દહન કરી ઉત્સાહ અને ઉમંગથી ભરપૂર માહોલ જોવા મળ્યો હતો. ભારતભરમાં અને વિવિધ જગ્યાઓ પર હોળીની ઉજવણી અલગ અલગ રીતે થાય છે, પરંતુ દરેકની ભાવના એક જ છે: હોળી પ્રગટાવવી, આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનો સન્માન કરવો. હિન્દુ ધર્મમાં આને લગતી હોળિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે. હિન્દુ સંસ્કૃતિમાં ફાગણ સુદ પૂનમના દિવસે હોળી પર્વ તરીકે ઉજવાય છે અને બીજા દિવસે ધૂળેટી તરીકે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે: માસાનામ ઉત્તમ, એટલે કે મહિનાઓમાં ઉત્તમ માસ ફાગણ. આ જ ફાગણ માસમાં ઋતુ પણ બદલાય છે. હોળી ધૂળેટી પર્વની ઉજવણી પાછળ એક પૌરાણિક કથા સંકળાયેલી છે, જે હોળિકા અને પ્રહલાદની કથા છે. પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી કહે છે, પાપ જલાવો હોળિકામાં ભરો પુણ્યની જોડી, પ્રભુ યાદ જીવન ધરશો તો હોળી એ જ દિવાળી. આ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો વસંતોત્સવ સંયમની દીક્ષા આપે છે, સંઘનિષ્ઠાનો મહિમા સમજાવે છે, તેમજ માનવ મન અને સમાજમાં રહેલી અસદ્વૃત્તિઓને બાળવાનો સંદેશો આપે છે. જંબુસર નગરના દાજીબાવા ટેકરા, ગણેશ ચોક, સુથાર ટેકરા, નાળિયા ખડકી, કાવા ભાગોળ, ફોર્ટ બારણા, સોસાયટી વિસ્તાર સહિત પૂરા પંથકમાં દહનની ઉત્સાહ અને ઉમંગથી ભરપૂર ઉજવણી થઈ હતી.